અમદાવાદમાં વરસાદી પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે અને પાણી ઓસર્યા બાદ સામે આવી રહી છે તો બરબાદી। ગુરુકુળ રોડ પર વેપારીઓને લાખોનું નુકસાન થયું છે। વેપારીઓનો મોટા ભાગનો માલ પલળી જવા આવ્યો છે અને તેના કારણે વેપારીઓને રડવાનો વારો આવ્યો। પાણી ન ઓસરતા દુકાન માલિકો રાતા પાણીએ રડી રહ્યા છે। કરોડોના બંગલા ફરતે પાણી, રસ્તા પર વાહનો ડૂબ્યા। ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરના વેપારીઓને કરોડોનું નુકસાન, દરેક વેપારીઓને લાખોનું નુકસાન થયાનો અંદાજ છે। આ દ્રશ્યો જોઈ લો કે કયા પ્રકારે દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યું હતું। પાણી ઓસર્યા બાદ હવે આ બરબાદીના દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે આ ગુરુકુલ સન પેલેસમાં આવેલી દુકાનની હાલત જોઈ શકાય છે। 3 દિવસથી પડેલા વરસાદને કારણે 3 દિવસથી આ દુકાનમાં પાણી ભરાયેલું છે। ડેરીની દુકાન છે, ડેરીની દુકાનમાં વેપારીને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે। વેપારીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। 3 દિવસથી પાણી ભર્યું હોવા છતાં અમદાવાદ મહાનગરપાલિકાના પ્રશાસન દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની મદદ મળી નથી અને વેપારીઓ જાણે ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। એક તરફ આકાશમાંથી સતત વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ જળ ભરાવની જે આ સ્થિતિ થઈ તેની કોઈ સમસ્યા નથી। આ દુકાનમાં જોઈ શકાય છે કે જે ખાદ્ય પદાર્થની વસ્તુઓ છે તે તરી રહી છે અને આ ખાદ્ય પદાર્થની દરેક વસ્તુ જે ખરાબ થઈ ગઈ છે તે વેપારીએ તેનો નાશ કરવો પડશે, તેને કચરામાં ફેંકવી પડશે। આમ જે જળ ભરાવની સ્થિતિને કારણે આ જે ડેરીની દુકાન છે ત્યાં ડેરીની દુકાનમાં લાખો રૂપિયાનો જે સામાન છે તે ખરાબ થઈ ગયો છે। આપણી સાથે ડેરીના માલિક છે, આપણે તેમની સાથે વાત કરીશું। આજે વરસાદ આવ્યો અને આ તમારી શું સ્થિતિ થઈ અને અત્યારે કેવી પરેશાની? અત્યારે બહુ બધી પરેશાનીઓ છે અને અત્યાર માટે એવું છે કે કોઈ બી પાણીનો નિકાલ કરવા માટે કોઈ સુવિધા નથી અને ગટર ખોલવા માટે બી કોઈ સુવિધા થયા નથી। અને હવે બી અમે વિચાર કરીએ, કહીને આવ્યા છે કે સાહેબ કંઈક ગાડી મોકલો એટલે પાણી કાઢવા માટે કંઈક ફાઇટર। હવે કાલથી એવું કીધું કે ભાઈ બહુ વેટિંગ છે એટલે આજે આવશે। હવે અત્યારે આવવાનું સભ્યતા છે એટલે આજે ખાલી થવાની તૈયારી છે અગર ઉપરવાલા મહેરબાની હોય। અને નુકસાન બહુ બધા થયા છે, એના કંઈ કહેવાય નહીં અત્યારે એવી સ્થિતિ છે। અમારી શ્રી વલ્લભ ડેરી ગુરુકુલ છે, આપને પાર્લર છે, એમાં બધું ચવાણું ને પરસાણ ને આઈસ્ક્રીમ ને કોલ્ડ્રિંક આ બધું ફેંકવામાં બેકારમાં ગયા છે। બધી મશીનરીની હાલત આ અત્યારે જોઈ શકો તમે જે છે, બધું ફ્રીજ 5-6 ફ્રીજ છે, સબ ફ્રીજ ખરાબ હો ગઈ, કોઈ ફ્રીજ ચાલુ નથી। જ્યારે પાણી આવ્યું ત્યારે તમારી શું હાલત હતી? બહુ હાલત ખરાબ હતી। ત્યારે પાણી દુકાન અને રોડ લેવલ હતા, આખો દુકાન અને રોડ લેવલ હતા, 2 કલાકમાં ફૂલ ભરી ગયા છે। જી, આ હતા વેપારી, તેમણે આક્રોશ વ્યક્ત કરતા સ્પષ્ટ જણાવ્યું કે ધોધમાર વરસાદને કારણે 2 કલાકમાં સમગ્ર દુકાન પાણીમાં ગરક થઈ ગઈ। દુકાન પાણીમાં ગરક થઈને આજે 3 દિવસ થયા છતાં એએમસીનું પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની મદદ નથી મળી, જેને લઈને વેપારીઓમાં આક્રોશ છે। કેમેરા પર્સન પિયુષ લેવવા સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।